રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રંગીલા રાજકોટમાં ખુલ્લેઆમ ગેંગ વોરની ઘટના સામે આવી છે। પોલીસની આબરૂના લીરે લીરા ઉડાવતી આ ઘટના સામે આવી છે। જગલેશ્વર ગેંગ અને પેડા ગેંગની વચ્ચે રમખાણ સર્જાયું હતું। આ રંગીલા રાજકોટની આ ઘટના કે જ્યાં જૂની અદાવતમાં રાત્રે 8થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। પ્રગતિ હોસ્પિટલના પટાંગણમાં મુસ્લિમ પરિવાર બેઠો હતો। જાહિદભાઈ જોડેજા મારા ઘરવાળાનું નામ તોસી। અમે રાતે અહીંયા બેઠા હતા ત્રણેય બેનું મારા ભાણેજ ને મારા ભત્રીજા મારા પપ્પાને જોવા આવ્યા હતા। અમે અહીંયા બેઠા હતા આમથી ગાડી પેલા ટુ વ્હીલ નીકળું એ એમને સીધું ગયું એની વાય બીજી ગાડી આવી ને મારા માથે ફાયરિંગ કરતા ગયા એ લોકો। અમે તો ભાગી ગયા હતા અહીંથી। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા? 8-9 રાઉન્ડ થયા હતા। કેટલા જણા આવ્યા હતા ફાયરિંગ? એમાં એક જણો તો ટુ વ્હીલ લઈને જતો હતો ને એમાં 3 જણા બેઠા હતા। એક જણો લાકડી ફેરવતો હતો અને 2 જણા ફાયરિંગ કરતા હતા। તમે એ લોકો જોયેલા કે કોણ હતા? એક ભૈલો ગઢવી અને એક પરિયો ગઢવી। શા માટે ફાયરિંગ કર્યા તમારા છોકરાઓ? અગાઉ અમારે એ લોકો માથાકૂટ અમારા છોકરાઓને થઈ હતી। ભાઈ એવું તો નથી કે અમારા છોકરાઓને થઈ હતી કઈ ગમે અત્યારે અમારા ઘર અત્યારે મારા પપ્પા આટલા સિરિયસ છે એ લોકો દવાખાના માટે આવે એમ તો અમે આ લોકોને કીધું હતું કે તમે બોલાવી દો પોલીસને પણ અમારા પપ્પા જેટલા સિરિયસ હતા કે મારા પપ્પાને લઈને બીજા હોસ્પિટલે જવાનું હતું તો અમારા ઘરમાં કોઈ છોકરા તો હતા નહીં તો મારા નાના છોકરા એવા હતા આ લોકો એની માટે ફાયરિંગ કર્યા રાત્રે આવી રીતે। હોસ્પિટલ ઉપર ફાયરિંગ થયા? હોસ્પિટલ માંથી અહીંયા કર્યા હતા અહીંયા સામે જ ઉભા કરતા હતા ને આમી શેરીમાં એટલા કર્યા પછી અમારા છોકરા તો ભાગી જ ગયા। ફાયરિંગમાં કોઈ ઇજાગ્રસ્ત? ના ઇજાગ્રસ્ત કોઈને નથી થઈ।